નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસા પાલિકાનો ₹1.50 કરોડના ખર્ચે બનેલો મેરેજ હોલ શોભાના ગાંઠિયા જેવો, સાથે બાજુમાં જ ડમ્પિંગ સાઇટ બનાવી દેતા મોડાસા શહેર અને જિલ્લા કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફેલાયો છે. મોડાસા નગરપાલિકાના શાસકોના અનગઢ વહીવટ અને આયોજનના અભાવે જનતાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા કચરામાં જઈ રહ્યા હોવાની આઘાતજનક વિગતો સામે આવી છે. મોડાસાના બાયપાસ રોડ પર નગરપાલિકા દ્વારા અંદાજે ₹1.50 કરોડના માતબાર ખર્ચે મેરેજ હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે આ હોલ લોક ઉપયોગને બદલે ગંદકીના ઢગ નીચે દબાયેલો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કરોડોના ખર્ચે બનેલો આ આલિશાન હોલ ઉદ્ઘાટન બાદ એક પણ દિવસ કોઈ નાગરિક દ્વારા ભાડે કે અન્ય સામાજિક પ્રસંગ માટે ઉપયોગમાં લેવાયો નથી. ઇમારતની જાળવણીના અભાવે આજે ત્યાં પશુઓનો વસવાટ છે અને ઠેર ઠેર ગંદકીના થર જામ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે જે હેતુ માટે આ ઇમારત બની હતી તેને નેવે મૂકીને નગરપાલિકાએ હોલની પાછળના ભાગે જ શહેરની ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. મેરેજ હોલ જેવી જગ્યાએ જ્યાં લોકો શુદ્ધ વાતાવરણની અપેક્ષા રાખે ત્યાં 24 કલાક કચરાની દુર્ગંધ ફેલાયેલી રહે છે. આ મામલે મોડાસા શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યો છે કે ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. કોન્ટ્રાક્ટરોનો ફાયદો કરાવવા માટે વિના આયોજને કરોડોના પ્રોજેક્ટ્સ ઊભા કરી દેવામાં આવે છે. ત્યારે મોડાસાના ₹1.50 કરોડના ખર્ચે બનેલા મેરેજ હોલને બાજુમાં જ ડમ્પિંગ સાઇટ બનાવવી એ પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન છે કે પછી જાણી જોઈને કરેલું પાપ, તેવા સવાલો ઉઠી રહ્યા છે. મોડાસા શહેર કોંગ્રેસ પ્રમુખ રાહુલભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલે આ ભ્રષ્ટાચાર સામે આક્રમક વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે જનતાના પૈસાનો આવો દુર્વ્યય ચાલી લેવામાં આવશે નહીં. જો સત્વરે આ હોલને ઉપયોગમાં લેવાય લાયક નહીં બનાવવામાં આવે અને ગંદકી દૂર નહીં થાય તો આગામી દિવસોમાં પાલિકા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. અને મોડાસાના આ ભાજપના જે ભ્રષ્ટ શાસન છે એ શાસક ખાલી કરવા માટે હું મોડાસાના નગરજનોને